નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો આપનું અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરી પર છે। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ। તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને આ વસ્તુ ખવડાવી દો। આ એક નાની વસ્તુ તમને હવે કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં। તો મિત્રો, જ્યારે સૂર્ય એ કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે અને તેને સંક્રાંતિ તરીકે માનવામાં પણ આવે છે। મિત્રો, સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં પણ આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે। તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી હું સૂર્ય પૂજા કરવાવાળા લોકોને આરોગ્ય, ધન, સુખ, સમૃદ્ધિ અને અક્ષર પુણ્યની પ્રાપ્તિઓ થાય છે। એટલે કે મિત્રો, આ બધા ધન સુખ તેમને પ્રાપ્ત થાય છે। મકર સંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવે છે। તેમજ મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે। તેમજ એવી માન્યતા પણ છે કે મકર સંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહ અને દોષો પણ સમાપ્ત થાય છે અને બંનેની કૃપાઓ મળે છે। મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે। આ દરમિયાન સૂર્યનું તેજ પણ વધારે જ હોય છે। એ જ કારણ હોય છે કે મકર રાશિ પર સૂર્ય પૂજા કરવાથી માન સન્માન, ધન અને સ્વાસ્થ્યનો પણ તેમને લાભ પ્રાપ્ત થાય છે। તેમજ મિત્રો, કહેવામાં આવે છે કે આ દિવસે ગોળ, વસ્ત્ર, કાળા તલ વગેરેનું દાન કરવાવાળા લોકોને મોક્ષની પ્રાપ્તિઓ થાય છે। તેમજ મકર સંક્રાંતિથી ધરતી પર સારા દિવસોની શરૂઆત પણ કરવામાં આવે છે। સૂર્યના ઉત્તરાયણની દેવતાઓના દિવસની શરૂઆત થાય છે। તેમજ મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીના દિવસે સ્વર્ગના દરવાજાઓ ખુલી જાય છે। એટલા માટે મિત્રો, આ દિવસે કરવામાં આવેલું દાન પુણ્ય કોઈ પણ અન્ય દિવસમાં કરવામાં આવેલું દાન પુણ્ય કરતાં વધારે પડતું ફળદાયી અને સુખી અને સંપત્તિમાં પણ વધારો કરવાવાળું માનવામાં આવે છે। અને મિત્રો, જો તમે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લો છો તો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા થશે અને તમે ધનવાન પણ બની જશો। તો મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને આ એક નાની વસ્તુ ખવડાવી દેજો। તમને બધા જ સંકટ અને કષ્ટમાંથી મુક્તિ પણ મળી જશે। આખું વર્ષ તમારા ઘરમાં અન્ન અને ધન્યના ભંડાર ભર્યા રહેશે અને તમારી 7 પેઢી રૂપિયા ઉપર રાજકોટ છે। 7 પેઢી સુધી તમારું બેંક બેલેન્સ પણ વધતું જ રહેશે। તો મિત્રો, તમારા બધા જ દુઃખ, દર્દ, મુશ્કેલીઓ અને સંકટ તમામ વસ્તુઓ સમાપ્ત થશે અને બધા જ સુખ તમારા ચરણોમાં આવી જશે। જો તમે આને એક નાની વસ્તુ ગાયને ખવડાવી દો છો તો તરત જ ગરીબી સમાપ્ત થઈ જશે અને 33 કરોડ દેવતાઓને ધારણ કરવાવાળી ગાય માતાની કૃપા પણ
આ વ્યક્તિ પર આજીવન રૂપે વર્ષે છે. તેથી આ એક વસ્તુ ગાયને દેવાની બિલકુલ પણ ભૂલશો નહીં. વ્યક્તિના જીવનમાં ક્યારે પણ અન્ન, ધન અને વસ્ત્રની કમી નથી થતી. તો તમારા ફાયદાને માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. જો તમને વિડીયોને કાપીને જોશો તો તમને સફળતા બિલકુલ નહીં મળે. તો મિત્રો, આ વિડીયોમાં તમને ગાયથી જોડાયેલા એવા ઉપાયો વિશે પણ જણાવવામાં આવશે. મિત્રો, તેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ, દર્દ, કષ્ટો અને સંકટો અને તમામ મોટી નાની મુશ્કેલીઓ છે એ સફળ થવામાં કોઈ પણ અડચણ હવે નહીં આવે. તે બધું જ દૂર થઈ જશે. તમારી આર્થિક સ્થિતિ પ્રબળ થઈ જશે. અને આ દિવસે તીર્થ સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. તેમજ જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો તમે ઘરે જ સ્નાન કરવાનું જળમાં ગંગા જળના ટીપા નાખીને સ્નાન કરી લો. અને સ્નાન કરીને પછી સર્વપ્રથમ તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને તે પૂજા અવશ્ય કરો. અને પિતૃઓના દાનને નિમિત્તે તેમના દાન કરો. અને અન્ય ધન વસ્ત્ર દાન કરો. અને મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. તેમજ મકર સંક્રાંતિના દિવસે વિશેષ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે ભિન્ન ભિન્ન દાન કરવાથી પૂર્વજોના આત્માઓને પણ શાંતિ મળે છે અને તેમને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. અને આ વખતે બીજું પૂજાની સાથે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની કૃપા પણ જરૂરથી કરવી જ જોઈએ. જો તમે આ દિવસે હનુમાનજી, મંગળ દેવતા અને શનિદેવ ભગવાનની જો તમે પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે. તેમજ વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિની સમસ્ત અને તમામ નાની મોટી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને સાથે જ મકર સંક્રાંતિના દિવસે તમારે એક ઉપાય તો જરૂરથી કરવો જ જોઈએ. તેઓ કોઈ જણાવતા પહેલાં તમને એક બીજો કોઈ એક ઉપાય જણાવી દો. આ ઉપાય જરૂર કરો. તેના માટે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે તમારે લોટનો ટ્રો મૂકી દેવાનું છે અને દીવો બનાવવાનું છે. તેમજ એમાં તેલ ભરવાનું છે અને કલાવાની એટલે કે નાળા છોડીની વાટ લગાવવાની છે. અને વચ્ચે 2 આખા લવિંગ પણ નાખી દો. પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે. મિત્રો, સાંજના સમયે તેને પ્રગટાવીને છોડી દો. મનોકામના માનીને દીવો કરો. 21 દિવસની અંદર તમારી તમામ મનોકામના જો પૂરી ના થાય તો કહેજો. આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. આ ઉપાય તમને ખૂબ જ લાભ આપશે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે ગાયત્રી જોડાયેલા કયા કયા ઉપાય તમારે આ દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે જરૂરથી કરવા જોઈએ અને જેને કરવાથી વ્યક્તિને 7 પેઢી સુધી બેલેન્સની કમી નથી થતી. દુઃખ, દર્દ, કષ્ટ અને સંકટો પણ હવે દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં પણ હવે આવી જાય છે. તો મિત્રો, વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. તો મિત્રો, કયા કયા ઉપાય છે તે તમે ધ્યાનથી સાંભળજો. અને આ ખૂબ જ ભાગ્યશાળી
અને ચમત્કારિક ઉપાય છે, જેનાથી તમને ખૂબ જ સારું ફળ મળવાની સંભાવનાઓ છે અને જરૂરથી મળશે આપ સૌને, જેમ તમારી કિસ્મતને ચમકાવી દેશે. સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે. તેમજ એવી માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાય માતાની પૂજા કરવાવાળા જાતક ઉપર આ બધા જ એટલે કે 33 કરોડ દેવી દેવતાઓની કૃપાઓ પણ વરસે છે. મિત્રો, આ જન્મના અને પાછળના બધા જ જન્મના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. ગાયની આ કૃપા મેળવવા માટે રોજે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં એકવાર પરિવાર સાથે ગૌશાળા જવાનો નિયમ જરૂરથી બનાવો અને ત્યાં જઈને ગાયને લીલું ઘાસ જરૂરથી ખવડાવવું જોઈએ. તેનાથી મિત્રો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. અને મિત્રો સાથે જ ગાયની પણ સેવા કરો અને પૂજા કરવાથી નવગ્રહો શાંત થાય છે અને તેનાથી જોડાયેલા દોષ પણ હવે સમાપ્ત થાય છે. તેમજ ગરમીમાં ગાય માતાને પાણી પીવડાવવાનું, શિયાળામાં તેને ગોળ જરૂરથી ખવડાવો. અનેક દેવી દેવતાને પોતાના શરીર ઉપર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેતો પણ હોય છે, જેથી તેમની અસરો બંને પ્રકારે થતી હોય છે અને બધું દૂધ ઢોળાઈ જાય તો અપશુકન થયું તેમ ગણવામાં આવે છે. જો કોઈ યાત્રા ઉપર નીકળી રહ્યા હોય અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવતી હોય અને સામે આવી જાય તો ચોક્કસપણે તમે યાત્રા માટે નીકળી રહ્યા છો તે યાદ જરૂર સફળ થશે અને તમારું કાર્ય પર જરૂરથી પૂર્ણ થશે. યાત્રા પણ છતાં સમય, જો તમે યાત્રા પર જતા હોય અને એ સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ આવે અને રાત્રે ગાયનું સાંભળવું, જે સાંભળતી હોય તે સાંભળો તો પણ તે શુભ માનવામાં આવે છે. તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વ્યવહાર ન કરો, તેથી તેની ઉપર અત્યાચાર ન કરો, નહીંતર તમને ઘર પર પાપ લાગશે અને જીવનમાં મુશ્કેલીઓ વધતી જ જાય છે. તેથી આવો અત્યાચાર ના કરો. ગાય આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે, તો પણ લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે? ગાય ગમે ત્યાં ભટકતી રહે, લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા અને ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા કરવામાં આવે છે અને જેવું જ દૂધ આપવાનું તે બંધ કરી દે છે તો લોકો તેને ગમે ત્યાં રખડતા મૂકી દે છે. એથી એવામાં ગાયને કોઈ દંડા મારે છે તો કોઈ તેની ઉપર પાણી નાખી દેશે અને ક્યારેક તો મિત્રો વાહનોની ઝપેટમાં આવી જાય છે, તો ક્યારેક તે બીમાર થઈને જ પોતાનું જીવન ટૂંકાવી દે છે અથવા સમાપ્ત કરી દે છે. એવામાં જરૂરિયાત છે ગાયને લઈને એ વાત જાણી કે ગાય સાથે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ. મિત્રો, ગાય સાથે તમારે અત્યાચાર કે અનાદાચાર ન જ કરવો જોઈએ અને ગાયને ક્યારે પણ તમારે મારવી ન જોઈએ. શાસ્ત્રોમાં ગાય માતાને માતાનું રૂપ માનવામાં આવે છે, જેથી આપણે તેને ગાય માતા કહીએ છીએ. કંઈ નહીં મારવાવાળા વ્યક્તિ માતાને મારવાવાળાની તમામ પાપના ભાગીદાર ગણવામાં આવે છે. તેમજ મિત્રો તે મારવાવાળા વ્યક્તિને નરક લોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે અને તેમને આગળનો જન્મ પશુઓનીમાં મળે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે ગૌતમ મૂલ્ય ભૂલથી ગાયને દંડો માર્યો હતો, જેનાથી ગાયનું મૃત્યુ થયું હતું
અને આ પાપની મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી. અને ભગવાન શ્રી કૃષ્ણએ બળદ સ્વરૂપમાં આવેલા વૃદ્ધનો વધ કરી નાખ્યો હતો, જેનાથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સંપૂર્ણ તીર્થને એક કુંડમાં બોલાવવા પડ્યા હતા. અને આ કુંડમાં સ્નાન કરવાથી તે પાપ મુક્ત પણ થયા હતા. સાથે જ તે પાણી પી રહેલી ગાયને ભગાવે છે તે ઘર પાપના ભાગીદાર બનીને તે નર્ક ભોગવે છે. અને એવું પૂર્ણામાં જણાવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને તેને ચારા માટેની જે વ્યવસ્થા કરે છે તે વ્યક્તિને મહાભાગ્યવાન માનવામાં આવે છે. અને મિત્રો, આવા લોકો ઘર પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે અને ખૂબ જ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ તે ભોગવે છે. આરામ કરી રહેલી અને કષ્ટ આપીને ક્યારે પણ ઉઠાવવી ન જોઈએ. અને એવું પણ કહેવાય છે કે જે સ્થાન ઉપર ગાય બેઠેલી છે ત્યાં નકારાત્મક ઉર્જાઓ હંમેશાને માટે સમાપ્ત થઈ જાય છે. જેથી મિત્રો, ગાયને બેસવાની જગ્યાને જે લોકો નિયમિત રીતે સાફ રાખે છે તેને જાણતા અજાણતા કરેલા પગમાંથી એટલે કે પાપોમાંથી તેમને મુક્તિ મળે છે અને ગોળ સ્થાન પામે છે. ગાયને દંડો મારીને ઉઠાડવાથી, પાણી નાખીને ઉઠાડવાથી મનુષ્યના પાપના ભાગીદારો બને છે અને આગળના જન્મમાં તેને ઘણી બધી ઠોકરો ખાવી પડે છે. અને મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયનું દૂધ તેના વાછરડા માટે હોય છે. ગાયના વાછરડાને દૂધ પીવડાવ્યા પછી જ જે દૂધ વધે છે તે જ મનુષ્યને લેવું જોઈએ. પરંતુ કેટલાક લોકો ગાયના વાછરડા માટે વધેલું દૂધ પણ દોહી લે છે. તો મિત્રો, આવું કરવાથી ઘોર પાપ થયું ગણાય છે અને આવા દૂધને દોહવાવાળા અને તેને ગ્રહણ કરવાવાળા વ્યક્તિ બંને એ પાપના ભાગીદારો બને છે. તેમજ મિત્રો, શાસ્ત્રમાં કહ્યું છે કે ગાય અને બળદની પીઠ ઉપર ક્યારે પણ બેસવું ન જોઈએ. તેને પેટ ઉપર બેસવાથી માપ લાગી જાય છે. આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડી શકે છે. એકમાત્ર નંદી જ ગૌવંશી છે જે તેની ઉપર સ્વયં મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે. કેમ કે નંદી એ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનો તેમને સ્વીકાર કર્યો હતો. તેમજ જો પિતૃદોષ હોય તો ગાયને રોજે કે પછી દર એકાદશીના દિવસે, દરેક અમાસના દિવસે અને દરેક પૂર્ણિમાના દિવસે કે કોઈ પણ ખાસ દિવસ ઉપર તમે ગાયને રોટલી, ઘાસચારો ખવડાવવાથી પિતૃદોષો એ સમાપ્ત થઈ જાય છે. તેથી અને તેમજ તેમની જન્મ કુંડળીમાં જો ગુરુ નીચ રાશિ મકરમાં હોય તો સામેથી ગાય માતા આવતી દેખાય તો ગાય માતાને તમારી જમણી બાજુથી જવા દેવી જોઈએ. તમારી યાત્રા જરૂરથી સફળ થશે. અને જે ઘરમાં ગાય હોય છે મિત્રો, તે ઘરમાંથી વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે. જો તમે ગાય માટે રોટલી બનાવતા હોય તો કોશિશ કરો કે તરત જ એ રોટલી ગાય માતાને ખવડાવી દો. અને જો તમે તે રોટલીને રાખી દેશો અને તેને બીજા દિવસે આપશો તો તે તમે બનાવેલી તાજી રોટલીને વાસી રોટલી માનવામાં આવે છે. અને ગાયને ક્યારેય વાસી ખોરાક કે રોટલી ક્યારે પણ આપવી ન જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક વાસ કરે છે અને જે પણ કાર્ય તમારા માટે થવાના હશે તે કાર્ય તમારા માટે પણ હવે થશે નહીં. તેનાથી તમને હંમેશા તમારા ઘરમાં દર્દ રહેશે અને તમને દરેક કાર્યમાં પણ અસફળતા મળશે. એટલા માટે મિત્રો, કોશિશ કરો
કે ગાયને રોજ તાજી રોટલી જ ખવડાવવો તેમજ ગાયને સડેલી વસ્તુઓ પણ ક્યારેય ન ખવડાવવી જોઈએ. આ મકર સંક્રાંતિના દિવસે લોટના 11 ગોળિયા બનાવીને તેની ઉપર હળદર લગાવીને ત્યાર પછી તે ગાયને ખવડાવવો અને દરેક ગોળિયા ખવડાવતા સમયે ગાયના શિંગડા ઉપર, પેટ ઉપર, મસ્તક ઉપર હાથ ફેરવો. ગાય માતાના ચરણોનો સ્પર્શ કરો. આવું કરવાથી તમારા તમામ કાર્ય થવા લાગશે અને મિત્રો તમારા સંપૂર્ણ જીવનમાં ખુશીઓ આવશે. અને એકવાર મકર સંક્રાંતિ ઉપર તમે ગાય માતાની 7 વાર પરિક્રમા કરી લો તો તમારા બધા જ કાર્ય થવા લાગશે. અને તમે ગાયને ક્યારે પણ રોટલી આપો તો તેની ઉપર થોડી હળદર, ઘી કે ગોળ જરૂરથી રાખો. ગાયને સૂકી રોટલી પણ ના આપવી જોઈએ. તો મિત્રો આ હતા મહત્વપૂર્ણ ઉપાયો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા બધા જ પરિવારજનો અને મિત્ર સર્કલ સાથે જરૂરથી શેર કરજો. વિડીયોને પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.